અને 180 થી વધુ દેશો આજે જ્યારે યોગની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ન્યુયોર્ક સ્થિત હેડક્વાર્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે 9 વર્ષ પહેલા યોગ દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેઓ આજે ત્યાં પહોંચ્યા છે અને તેમના નેતૃત્વમાં આ યોગની ઉજવણી થઈ રહી છે. જેવી રીતે શરૂઆતના સંબોધનમાં કહેવામાં આવ્યું કે 9 વર્ષ પહેલા જ્યારે મને આ પ્રસ્તાવ મૂકવાનું સન્માન મળ્યું હતું અને આજે એ પરિણામ છે કે 9 વર્ષથી 170 કરતાં વધુ દેશોએ યોગને સ્વીકાર્યો છે અને તેની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. ઘણા બધા આમાંના લોકો એવા છે કે જેઓ દૂર દૂરથી આવ્યા છે, પરંતુ તેમના ઉત્સાહમાં એ દેખાઈ રહ્યું છે કે તેઓ યોગને કેટલો સ્વીકારી રહ્યા છે જીવનની એક પદ્ધતિના ભાગરૂપે. યોગ એક જીવનનો સર્વસમાવેશી અને વ્યાપક પ્રકાર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કહ્યું. અને હિન્દુસ્તાનની એ પહેલ હતી જ્યારે 2014માં ભારતના રાજદૂત અશોક મુખર્જીએ યોગ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો. ત્યારે પાકિસ્તાન સહિત કેટલાક એવા મુસ્લિમ દેશો હતા ઓઆઈસીના કે જેણે તેમનો વિરોધ કર્યો હતો, પ્રસ્તાવને સમર્થન નહોતું આપ્યું, પરંતુ તેમ છતાં એકંદરે વિશ્વના મોટા ભાગના દેશોએ ભારતના એ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. અને એનું જે પરિણામ છે કે આજે વિશ્વ આખું યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. એક મહત્વપૂર્ણ વાત એ પણ હતી કે એ સમયે ચીન કે જે પણ પાકિસ્તાનની જેમ ભારતની દરેક પહેલમાં અડીંગો જમાવતો આવ્યું છે, અવરોધ બનીને આવી રહ્યું છે, એ ચીને પણ એ વખતે ભારતને સમર્થન આપ્યું હતું. બંને દેશો વચ્ચે સીમા વિવાદ ચાલતો હતો, ડોકલામનો વિવાદ હતો, પરંતુ તેમ છતાં પણ ચીને ભારતને સમર્થન આપ્યું હતું. અને ત્યારબાદ જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ તેમાં ચીન પણ જોડાયું હતું. ચીનના સૈનિકોએ પણ યોગની ઉજવણી કરી હતી, યોગ કર્યો હતો. અને આજે ભારતની એ સોફ્ટ ડિપ્લોમસીનું પરિણામ છે કે આજે આખું વિશ્વ યોગની ઉજવણી કરી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે અને યોગની મહત્તા સમજી રહ્યું છે. વિશ્વના દરેક દેશનો પ્રતિનિધિ આજે અહીં ન્યુયોર્ક સ્થિત આ હેડક્વાર્ટરમાં, યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં પહોંચ્યો છે અને યોગ કરી રહ્યો છે. આ ખૂબ જ સુંદર વાત છે અને ભારત માટે એક સન્માનની વાત છે કે ભારતની પ્રાચીન પરંપરા, દાયકાઓ નહીં પરંતુ સદીઓ જૂની પરંપરા, એવું પણ કહેવાય છે કે હજારો વર્ષ જૂની પરંપરા છે કે જેને ભારતના ઋષિ મુનિઓએ આગળ વધારી હતી, એ પરંપરા આજે આખું વિશ્વ સ્વીકારી રહ્યું છે. અને તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આખાનો આભાર માન્યો છે. અને આ સાથે સાથે જ્યારે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે એક સંતુલિત જીવન માટે મિલેટ્સ ઉપયોગી છે. હા, કૃષ્ણકાંતભાઈ, આપણે સંબોધન સાંભળ્યા અલગ અલગ વ્યક્તિઓના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે કહ્યું, આ ખરેખર ખૂબ મોટી ઉપલબ્ધિ. હમણાં આપણે કહીએ કે મોટી ઉપલબ્ધિ તો છે, પરંતુ સાથે સાથે એવું કહેવાય છે કે એક સમાજથી જે એક રાષ્ટ્ર બનતું હોય છે અને એક રાષ્ટ્રથી જે એક સ્વસ્થ વિશ્વ બનતું હોય છે, એ દિશામાં એક મોટી પહેલ. હા, બિલકુલ. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાને જે વાત કરીને, આપણે અત્યાર સુધી યોગ વિશે શારીરિક અને માનસિક એ બે જ વસ્તુ, ફિઝિકલ અને મેન્ટલ, એ જ આસ્પેક્ટથી આપણે વાત કરી છે. પણ એને એક ત્રીજો જે કન્સેપ્ટ આપ્યો એ બહુ સારી વાત છે કે ઇમોશનલ કંટ્રોલ છે એ પણ યોગથી શક્ય બને છે. આપણી જે સંવેદનાઓ છે, આપણી જે માનસિકતા છે, એને પણ યોગ છે એ પૂરતી અસર કરે છે. તમે જુઓ, લોકોની સંવેદનાઓ છે ને, અત્યારે વાત વાતમાં માણસ ગુસ્સે થઈ જાય છે, ચીડાઈ જાય છે, અત્યંત નજીક હોય ને એની સાથે પણ એ નાની નાની વાતમાં ઝઘડી પડે છે. તો આ વસ્તુ જે બેલેન્સ, કોની સાથે કેવી રીતે વર્તવું જોઈએ, એ જે બેલેન્સ રાખવામાં ઉપયોગી થતું હોય તો યોગ છે એ તેમાં પણ બહુ મોટો ભાગ ભજવે છે. તમારી જાતને તમારા કંટ્રોલમાં રાખો. આજે થાય છે એવું કે માણસને છે ને, માણસની પોતાની જાત જ એના કંટ્રોલમાં નથી. આપણે રોડ ઉપર જતા હોય ને પાછળથી કોઈ થોડું હોર્ન મારતું હોય ને તો પણ માણસ એકદમ ગુસ્સે થઈ જાય કે ભાઈ શું છે એમ. તો એટલો કંટ્રોલ પણ પોતાનો નથી. બીજી એક વસ્તુ માર્ક કરવા જેવી છે કે લિફ્ટ આવવાની હોય, લિફ્ટ આવતા વધુમાં વધુ 1 મિનિટ થાય છે. ગમે એવી લિફ્ટ હોય ને વધુમાં વધુ 1 મિનિટ થાય છે, પણ ઉપર લિફ્ટ હોય ને ત્યાં સુધીમાં એ 4-5 વાર બટન બધા એકદમ દબાવી દેશે. તો આ વસ્તુ છે ને બધી ક્યાંક તમારી અધીરાઈ દેખાડે છે કે તમને ધીરજ નથી, તમને ટાઈમનું એવું નથી કે ભાઈ કંઈ નાની નાની વાતથી ઉશ્કેરાઈ જવાનો કોઈ મતલબ નથી.
કોઈ જરૂર નથી. ઉશ્કેરાવાથી અલ્ટિમેટલી તમને પોતાને જ નુકસાન થાય છે. અને આ બધી જે ઇમોશન છે ને એને કંટ્રોલમાં રાખવાનું કામ છે એ યોગ તમને શીખવાડે છે. એટલે જ આખી દુનિયાએ યોગને આજે સ્વીકાર્યું છે. ને 180 દેશના પ્રતિનિધિઓ જ્યારે હાજર હોય ત્યારે આ એક ખરેખર આપણા દેશનું બહુ મોટી યોગદાન ગણાય કે આપણા દેશનું જે આ યોગની ક્રિયા છે, યોગનું જે જ્ઞાન છે એ આખી દુનિયા સુધી પહોંચ્યું છે. અને યોગ વિશે આપણા વડાપ્રધાને બીજી પણ વસ્તુ વાત કરી કે આ એવું નથી કે કોઈ બંધન નથી. આજે તમારે જીમમાં જવું હોય તો તમારે જીમમાં જવું પડે, ત્યાં કોઈ કરતું હોય તો ઉતરવાની રાહ જોવી પડે. યોગ એવી ચીજ છે કે તમે ગમે ત્યાં કરી શકો છો. તમે એકલા પણ કરી શકો છો, કોઈની સાથે પણ કરી શકો છો, તમારે ગમે ત્યારે એવું નથી. અને બીજું કંઈ યોગનો કોઈ એવો ટાઈમે નથી. મોટાભાગે એવું કોઈ કે સવારના ભાગે યોગ કરવામાં આવે તો સારું. બાકી યોગ એવી સ્થિતિ છે કે એ તમે ગમે ત્યારે ગમે એ સમયે તમારી અનુકૂળતાએ જ્યારે તમને સમય હોય ત્યારે તમે કરી શકો છો. તો આવી દુનિયામાં બીજી કોઈ ક્રિયા નથી કે જે તમને ફાયદો જ ફાયદો કરાવતો હોય. અને એ હવે આખી દુનિયાએ સ્વીકાર્યું છે. તમે જો દુનિયાની એક વસ્તુ તો સારી છે કે સારી વાત હોય તો સ્વીકારે છે. ભલે ચીને પણ તમે કીધું છે સ્વીકાર્યું છે. એક બે દેશોને બાદ કરતાં મોટા ભાગના લોકોએ એક વસ્તુ સ્વીકારી છે કે ભાઈ આમાં કોઈનો સ્વાર્થ નથી, આમાં કાંઈ બીજું કોઈને કોઈ એવો જસ ખાટી લેવાની કોઈ વૃત્તિ નથી. અલ્ટિમેટલી આખી દુનિયાને ફાયદો થાય એવી ચીજ છે. અને એટલે જ આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો છે. બિલકુલ. અને ઉદાર હૃદય ઉદાર મનથી યોગનો સ્વીકાર કર્યો છે. અને દરેક ધર્મ એ માત્ર હિન્દુ ધર્મની કોઈ ધર્મ સાથે પણ એવું આપણે ન જોડી શકીએ. કારણ કે હિન્દુ ધર્મની સાથે જૈન હોય, બૌદ્ધ હોય, એ ખ્રિસ્તી હોય, ઇસ્લામમાં પણ સૂફી પ્રકારમાં યોગની કેટલીક મુદ્રાઓનો ઉપયોગ થાય છે. એટલે તમામ ધર્મ એટલે માટે જ કદાચ કહેવાતું હોય છે કે સર્વવ્યાપી છે, સર્વસમાવેશી છે. યોગને છે ને કોઈ ધર્મ સાથે કંઈ રાખતું વળગતું નથી. યોગને માત્ર ને માત્ર એના મર્મ અને એના કર્મ સાથે લાગુ પડતું હોય છે કે તમે એક કર્મને અપનાવો, તમે બાકી બધી જ વસ્તુઓને સાઈડમાં રાખો, તમે એને એક ક્રિયા તરીકે અપનાવો. તમે જુઓ કેટલી બધી રીત છે. આપણા દરેક ધર્મગુરુએ એની જુદી જુદી રીતો આપી છે કે તમે આ રીતે યોગ કરો, તમે પ્રાણાયામ કરો. માણસ જે બીમાર હોય ને એ પણ પ્રાણાયામથી એની જે છે એ શારીરિક શક્તિમાં, માનસિક શક્તિમાં વધારો કરી શકે છે. તો આ છે ને એક તમને, હું તો ત્યાં સુધી કહીશ કે મેડિકલ સાયન્સ છે ને એમાં પણ તમને આ ઉપયોગી થાય છે. એને પણ તમને એમ છે ખાલી દવાથી કામ નથી થતું. તમારા માટે એ તમારી માનસિક તાકાત પણ હોવી જોઈએ. આપણે ઘણા લોકો બીમાર લોકોની જોઈએ કે થોડા બીમાર પડે ને તો એકદમ ડિસ્ટર્બ થઈ જશે, એકદમ અપસેટ થઈ જશે. આવા સંજોગોમાં તમે માનસિક રીતે વધુ મજબૂત હોય એ વધુ જરૂરી છે. અને માનસિક મજબૂતી હોય તો માણસ ગંભીરમાં ગંભીર રોગમાંથી પણ બેઠો થઈ શકે છે. એના અસંખ્ય ઉદાહરણો છે. અને એમાં મોટા ભાગના લોકોએ યોગના સહારે લઈ અને પોતાની મનોબળ છે એ મજબૂત રાખ્યું છે. આપણે એક વસ્તુ બધાને છે ને સૌથી વધુ કૃષ્ણ આશ્ચર્ય એ થાય છે કે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન આટલા ફિટ કેમ છે. 72 વર્ષની ઉંમરે પણ આજે તમે જુઓ કે એ વિમાનનો દાદરો ચડતા હોય તો યંગ માણસને એમ વિચારતા કરી દે એટલી સ્પીડથી એ ઉપર ચડી શકે છે અને આટલું કામ કરી શકે છે. સતત એ વ્યક્તિ છે એ એક્ટિવ હોય છે. તમે બીજા દેશની મુલાકાતે આવીને ઇન્ડિયા પહોંચીને સીધા એ પોતાના કામે વળગી જાય છે. એક દિવસની જેણે રજા નથી લીધી. તો આ બધી જ એની જે શક્તિ, એનું સામર્થ્ય, અને જે આપણે બધા એવું કહીએ કે એનામાં કંઈક દેવી તત્વ છે, તો એ જે તત્વ છે ને એ માત્ર ને માત્ર યોગના કારણે હોવાનું એને પોતે અનેક વખત કબૂલ કર્યું છે. તો યોગ છે એ તમને ઉંમરની અસર લાગવા નથી દેતી અને તમારામાં જે કાર્યની ક્ષમતા છે ને એને સતત વિકસાવી રાખે છે. બિલકુલ. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે કૃષ્ણકાંતભાઈ. લોકો ટેકનોલોજીના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ રહ્યા છે પરંતુ વાસ્તવમાં દૂર થઈ રહ્યા છે. ઘણા બધા લોકો કે જેઓ સંસાધનોની દ્રષ્ટિએ આર્થિક રીતે સમૃદ્ધ હશે પરંતુ એ ડિપ્રેશનથી પીડાતા હોય છે અને અંતિમ ઘટના જે આપણી સામે આવતી હોય છે એવા પગલાં પણ લેતા હોય છે, આપઘાત કરતા હોય છે. ઘણા બધા સેલિબ્રિટીઝની ઘટનાઓ સમાચાર આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ. તો તમને શું લાગે છે કે ગરીબ હોય કે તવંગર હોય, યોગ કઈ રીતે તેને ફિટ કરી શકે છે માનસિક રીતે? યોગ છે ને એ કોઈનો ભેદ નથી. એ ગરીબનો કે અમીરનો કે કોઈ પણ જાતનો, કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ કરતું નથી. દરેક માણસને એક સરખી ક્ષમતા, એક સરખું છે તક છે યોગ આપતો હોય છે. અને જેમ જેમ સમય જાય ને આપણે એમ કહીએ કે ભાઈ અત્યારે સાયબર વર્લ્ડ છે, હાઈટેક ટેકનોલોજી છે અને દુનિયા છે ને એ ધીરે ધીરે વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ આગળ વધી રહી છે. આપણે બધા જ ધીરે ધીરે છે ને
ફેસલેસ કલ્ચર તરફ આપણી સામેથી એક પછી એક ચહેરાઓ ગુમ થતા જાય છે અને આપણે બધા સ્ક્રીન ઉપર દેખાતા ચહેરાઓ સાથે જીવવા લાગ્યા છીએ અને એના કારણે થઈને તમે જો ક્યાંક છે ને માણસને છેલ્લે કંટાળો આવે છે કે કોને વાત કરવી. આપણે મોટાભાગે સોશિયલ મીડિયા ઉપર કંઈ પણ મૂકીએ છીએ ને તો એ સારી સારી વાત મૂકીએ છીએ, પણ જ્યારે કોઈની જરૂર હોય છે ને ત્યારે માણસ પાસે કોઈ હોતું નથી અને એવા સમયે એ હિંમત હારી જાય છે અને ઇમોશનલી તૂટી જાય છે. આજે આપઘાતનું પ્રમાણ હોય કે ડિપ્રેશનનું પ્રમાણ હોય ને એનું સૌથી મોટું જે કારણ બતાવવામાં આવે છે એ એવું છે કે માણસ ઇમોશનલી તૂટી જાય છે. એને વાત કરવી છે પણ કોને વાત કરવી એ નક્કી નથી થતું. કોઈ એને ભરોસાપાત્ર લાગતું નથી. બધાને એક વાતનો ડર છે કે હું કોઈને વાત કરીશ તો આ જાહેર કરી દેશે. તો હવે તો લોકો મેસેજ કરતાં પણ ડરી રહ્યા છે કે હું મેસેજ કરીશ ને એ સ્ક્રીનશોટ લઈને પછી ફરવા માંડશે. તો આ બધો ડર માણસને માણસ ઉપરથી જે વિશ્વાસ હતો ને એ ઉઠાડતો જાય છે. આવા સંજોગોમાં તમારું મનોબળ છે એ મજબૂત રહે એ સૌથી વધુ જરૂરી છે અને યોગ જ તમને એના માટે થઈને સક્ષમ બનાવી શકે છે. બિલકુલ. અને જે હમણાં આપણે 8 અંગની વાત કરતા હતા, જેમાં પહેલો પ્રકાર છે યમ, જેમાં સત્ય, અહિંસા, અસ્તે એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કે વધારે પડતી લાલચ કે લોભ ન કરવો, કે જેના કારણે અલ્ટિમેટલી આપણે કુદરતને, સૃષ્ટિને નુકસાન પહોંચાડતા હોય છે કુદરતી સંસાધનોનું શોષણ કરીને. પરંતુ સૌથી મોટી વાત આપને નથી લાગતું કે એ છે કે જે પદ્ધતિને પહેલા ઘણા બધા લોકો એવું માનતા હતા કે ભારતની આ પદ્ધતિ તો અધર વર્લ્ડલી છે, એટલે કે કોઈ કલ્પનામાં રાજતી વાત છે, એને આજે સ્વીકારી રહ્યા છે. હા, પહેલા એવું હતું કે યોગ છે ને એ બધા એવું સમજતા હતા કે એ તો ઋષિ મુનિઓનું, સાધુનું તપ કરવા માટેની એક પ્રક્રિયા છે, એવી એક ખ્યાલ લેવતો. અને ઘણા લોકો એવું માનતા કે અમારાથી ન થઈ શકે, કારણ કે શરીરને જે રીતે વાળવાનું હોય છે એ બહુ અશક્ય લાગતું હોય છે ઘણા લોકોને. પણ એ જો પ્રેક્ટિસ કરવામાં આવે તો તમે એ શરીરને આરામથી વાળી શકો છો અને એ જે છે એ પોતાની જાતને સક્ષમ રાખી શકો છો. અને એ તમે જો અત્યારે નાના નાના છોકરાઓ જે 2 વર્ષથી 3 વર્ષના છોકરાઓ હોય એ પણ સરસ યોગ કરતા થઈ ગયા છે. તો આ વસ્તુ છે એ છે કે ભાઈ તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો. આપણે કહીએ કે ભાઈ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. યોગમાં પણ આ જ વસ્તુ લાગે છે કે યોગની આદત પડી જાય ને પછી હું તો એમ કહું કે યોગ એક એવી આદત છે ને કે એક વખત તમને લાગી ગઈ ને તો પછી એના વગર તમને મજા જ નહીં આવે. તમે ગમે ત્યાં તો એમ થશે કે ભાઈ મારો યોગનો ટાઈમ છે તો હું યોગ કરી લઉં, કારણ કે યોગ તમને એક શાંતિની અનુભૂતિ કરાવે છે, શાંતિનો અહેસાસ કરાવે છે અને તમને એવું લાગે છે કે હું રિલેક્સ છું અને હું મારી જિંદગી જીવું છું. તો આ માત્ર ને માત્ર યોગ જ કરાવી શકે છે. બિલકુલ. આપણે કઈ રીતે યોગ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે, ફાયદો કરાવી શકે તેની વાત કરીએ છીએ, પરંતુ યોગમાં એક એકાગ્રતા પણ વધે છે. લક્ષ્ય પર કેવી રીતે વધારે ને વધારે ફોકસ કરવું એ પણ અલગ અલગ મુદ્રાઓ આપણને ધ્યાન શીખવાડતા હોય છે. તો યંગસ્ટર્સ માટે, વિદ્યાર્થીઓ માટે એ કેવી રીતે લાભકારક થઈ શકે? સૌથી વધુ ફાયદો જો કોઈને થતો હોય ને તો એ તમારે તમારો ગોલ એચીવ કરવો હોય, તમારે તમારી પરીક્ષા પાસ કરવી હોય તો એનામાં સૌથી વધુ જરૂરી એકાગ્રતા છે. એકાગ્રતા હોય તો જ માણસ પોતાનું 100% ધ્યાન છે એમાં આપી શકે. તમે જો નાનું બાળક રમતું હોય ને કાગળ ફાડતું હોય ને તોય એમાં ઓતપ્રો થઈ છે, કારણ કે એમાં 100% છે. યોગ તમને એવી સમાધિના સ્થાને લઈ જાય છે કે તમે જ્યારે તમારી પોતાના ઉપર હોવ છો અને જેમ આપણે શું દેખાય છે, માછલીની આંખ જ દેખાય છે, એ જે આખી ઘટના છે ને એ એકાગ્રતા સૂચવે છે. અને એકાગ્રતા તમને આ યોગ દ્વારા એટલી બધી ક્ષમતા તમારામાં આવે છે કે તમારે કોઈ પણ ફોકસ કરવું હોય, કોઈ પણ ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમે બાકીના બધા જ વિચારોને સાઈડમાં મૂકી અને એક જ વસ્તુ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આજે આપણા વિચારો છે ને એને જો કાબૂમાં ન રાખીને તો એ ગમે ત્યારે તમારા હાથમાંથી છટકી જાય છે. અને એ વિચારોને કાબૂમાં રાખવાની રીત, એની પદ્ધતિ તમને યોગ શીખવે છે કે તમારે જે કામ કરવાનું છે એ 100% કરો. જે કામ કરતા હોય તો જ તમને સફળતા મળશે જો તમારું ધ્યાન 100% એમાં હશે. આપણે બધાનું આપણું ધ્યાન છે ને એકારે આપણે અલગ અલગ જગ્યાએ ધ્યાન હોય છે. આપણે દર્શન કરવા ગયા હોય છે, મંદિરે ગયા હોય છે ને તો ત્યારે પણ કંઈ આપણા મનમાં જુદા વિચારો ચાલતા હોય છે. તો યોગ તમને એ કહે કે ભાઈ તમે જે કાંઈ કરતા હોય એમાં ઓતપ્રોત થઈ જાઓ, એમાં 100% આપો
તો તમને સફળતા ચોક્કસ મળવાની છે. બિલકુલ, હમણાં જે રીતે કહેવાયું કે આપણે પ્રકૃતિનો એક ભાગ છે એ યોગ આપણને શીખવાડે છે. બ્રહ્માંડની ઉર્જા અને આપણી અંદરની ઉર્જા એ એક છે, એ યોગ આપણને શીખવાડે છે. કૃષ્ણકાંતભાઈ, પ્રકૃતિના અલગ અલગ તત્વો, ઘણા બધા લોકો નહીં માનતા હોય કે યોગ તો એક ફિઝિકલ પ્રોસેસ છે, એમાં નેચર ક્યાં જોડાયું, પણ પ્રકૃતિના તત્વો આમાં કઈ રીતે સંમિલિત છે? બીજું આપણે એ જ વસ્તુ છે કે આપણું શરીર છે ને એ પંચ મહાભૂતનું બનેલું છે, અને 5 જે મહાભૂત છે, અગ્નિ છે, વાયુ છે, અને જે 5 વસ્તુ છે એ 5 આખી પ્રકૃતિમાં વેરાયેલા છે, અને એ જ આપણી અંદર છે. આપણા શરીરમાં સૌથી વધુ પાણી છે, હવા છે, આપણે જઠરમાં અગ્નિ છે. તો આ જે 5 તત્વો છે ને એ ક્યાંક આપણને પ્રકૃતિ સાથે જોડે છે, અને યોગ, હું તો એવું કહીશ કે એવી એ દિશા છે, એવો રસ્તો છે કે તમને છે એ પ્રકૃતિ સાથે, બ્રહ્માંડની સાથે જોડે છે. મેં અગાઉ જે એક વસ્તુ કીધી એમ કે ભાઈ જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે, યથા પિંડે તથા બ્રહ્માંડે, એવું આપણે એટલા માટે જ કહીએ છીએ કે તમારા શરીરમાં જે છે એ જ પ્રકૃતિમાં છે. તમે જો એની સાથે સારું તાદાત્મ્ય કેળવશો તો તમને તમારી જિંદગી જીવતા હોવાનો અનુભવ છે, એનો અહેસાસ થશે, એનો અનુભવ મળશે, અને તમને એક વસ્તુ સમજાશે કે જિંદગીમાં શાંતિ છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. આપણે અશાંતિ તરફ એટલા બધા ઝડપથી ભાગીએ છીએ ને કે આપણને ખબર જ નથી ઘણાને કે શાંતિ કેને કહેવાય. ઘણી વખત આમ શાંત જગ્યાએ જાય છે ને ત્યારે ખબર પડે કે યાર કેટલી બધી શાંતિ છે અહીંયા, કેટલું બધું આમ સરસ મજાનું ફીલ થાય છે. પણ આપણે ઊંધું કરવા માંડ્યા છીએ, અશાંતિ તરફ જ દોડવા લાગ્યા છે, અને એના કારણે થઈને જ આજે અત્યારે માનસિક બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે. એનું કારણ જ એ છે. માનસિક સ્વસ્થ રહેવા માટે યોગ જેવો બીજો કોઈ જ રસ્તો દુનિયા પાસે નથી. કૃષ્ણકાંતભાઈએ ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપી. કૃષ્ણકાંતભાઈ, છેલ્લો સવાલ, ભગવદ્ ગીતા જેના માટે એવું કહેવાય છે કે એ તમને જીવન જીવતા શીખવાડે છે. જ્યારે તમે સંઘર્ષો અને મૂંઝવણોમાં ફસાયેલા હો ત્યારે એક તમને માર્ગ બતાવે છે, દિશા બતાવે છે, માર્ગદર્શન આપે છે. આ ભગવદ્ ગીતામાં પણ 6થા અધ્યાયમાં યોગનો ઉલ્લેખ કરાયો છે, તો એ કઈ રીતે પ્રેક્ટિકલી પોસિબલ છે? બિલકુલ. છઠ્ઠું છે ધ્યાન યોગ. ગીતાના 18 અધ્યાય છે. કૃષ્ણ, ગીતા વિશે એવું કહેવાય છે કે દુનિયાની કોઈ સમસ્યા એવી નથી કે જેનું નિરાકરણ ગીતામાં ન હોય. તમને એને શોધતા આવડવું જોઈએ. ગીતાના 6થા અધ્યાયમાં છે એ જ્ઞાન યોગ પર આખી યોગની વાત કરી છે, અને ગીતાના 18 અધ્યાય છે, અને દરેક અધ્યાયનું તમે એનું જો ધ્યાનથી જુઓ ને તો દરેક અધ્યાયની પાછળ એક યોગ નામ આવે છે. સૌથી પહેલો જે અર્જુન વિષાદ યોગ, અર્જુન વિષાદ યોગ એ સૌથી પહેલો અધ્યાય છે, ત્યાંથી ગીતા શરૂ થાય છે. તે 18મા અધ્યાયમાં મોક્ષ સંન્યાસ યોગ સુધીનું જે યોગ છે. તો તમે જુઓ ગીતામાં દરેક પ્રકરણને, દરેક અધ્યાયને એક યોગ ગણવામાં આવ્યો છે, અને એમાં બી જે સૌથી વધુ વાત કરવા જેવી હોય ને તો એ કર્મયોગની છે, કે કર્મને પણ એક યોગ તરીકે તમે લઈ અને તમારે જે તમારા ભાગે કર્મ આવ્યું છે એને પણ યોગ કરીને ગણી અને એને આગળ વધવું જોઈએ. એટલે ગીતામાં દરેક રીતે તમે જુઓ ને તો યોગને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, અને ભગવાન કૃષ્ણએ જે વાત કરી છે એ જ કરી છે કે તમારી જાતને ઓળખો. અર્જુન જ્યારે કુરુક્ષેત્ર એમ કે ભાઈ સાવ એના ગાત્રો શિથિલ થઈ ગયા હતા અને બેસી ગયા હતા, અને એવું લાગતું હતું કે મારે કોની સામે લડવાનું છે, ત્યારે ભગવાને એને કીધું કે ભાઈ તારા કર્મને છે એ નક્કી કરીને આગળ વધવાનું છે. તો આ વસ્તુ છે ને યોગને ગીતામાં સૌથી વધુ સારી રીતે સમજાવ્યું હતું કે તમારું ધ્યાન. ગીતામાં બીજું એક સ્થિતપ્રજ્ઞની પણ વાત છે એમ કે દુઃખમાં જે ડરી જતો નથી ને સુખમાં જે છકી જતો નથી ને એ સ્થિતપ્રજ્ઞ માણસ છે. તો સ્થિતપ્રજ્ઞ રહેતા તમને માત્ર ને માત્ર યોગ જ શીખવી શકે છે. તો જે જ્ઞાનની બધી દિશાઓ છે ને એ યોગ દ્વારા ખીલે છે, યોગ દ્વારા ખુલે છે, એવું કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. બિલકુલ, ઘણી બધી મહત્વની વાતો કરી આપે. કૃષ્ણકાંતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ.